વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજથી માઘ સ્નાન પ્રારંભ થાય છે એવું આપે કેલેન્ડરમાં જોયું હશે. નાથદ્વારાના કેલેન્ડરમાં પણ લખેલું છે. આપણા પુષ્ટિ માર્ગમાં આ માઘ માસનું શું મહાત્મ્ય છે, કોના ભાવની સેવા છે, તેનું ભાવ દર્શન આપણે કરીશું. પહેલા મર્યાદા ભાવ જાણીશું અને ત્યારબાદ પુષ્ટિ ભાવ જાણીશું. હિન્દુ ધર્મમાં માઘ મહિનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ મહિનામાં સ્નાન, દાન અને પૂજા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. માઘ મેળાનું આયોજન અનેક પ્રસિદ્ધ તીર્થ સ્થળો પર કરવામાં આવે છે, જ્યાં દૂર દૂરથી ભક્તો પવિત્ર નદીઓમાં નાહવા આવે છે. દર વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આખા મહિના સુધી મેળો ભરાય છે. અહીં ભક્તો સંગમના કિનારે રેતી પર તંબુઓ બનાવીને કલ્પવાસ વિતાવે છે. માઘમાં કલ્પવાસનું પણ વિશેષ મહત્વ છે. તો ચાલો જાણીએ કે પવિત્ર માઘ મહિનો નું શું મહાત્મ્ય છે. વર્ષ 2024માં માઘ મહિનો 21 જાન્યુઆરીથી શરૂ થશે, જે 19 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ મહિનામાં સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુ નારાયણની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. માઘમાં ગંગા સ્નાનનું ખૂબ મહત્વ કહેવાય છે. જો આમ કરવું શક્ય ન હોય તો નાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને ઘરે સ્નાન કરો. આ ઉપાય કરવાથી જે રીતે ગંગા સ્નાન કરવાથી ફળ મળે એવું જ ફળ મળે છે. વાલા વૈષ્ણવો, આપણે તો દરરોજ સ્નાન કરીએ ત્યારે આપણે શ્રી યમુનાજીનું ચિંતન કરીએ છીએ. સ્નાન કરો અપરસ કરવા માટેનો પણ શ્લોક છે, જે અગાઉ આપણે લીધેલો છે. એટલે આ મર્યાદા ભાવના જાણી અને હજી માઘ મહિનામાં આ બાબતોનું ધ્યાન રાખવું, એટલે કે શું કરવું અને શું ન કરવું. માઘ મહિનામાં ધાબળા અને અન્ય ગરમ વસ્ત્રોનું દાન કરો. માઘમાં કાળા તલ, અન્ન, વસ્ત્ર અને ધનનું દાન ફળદાયી છે. માઘ મહિનામાં ભગવદ્ ગીતાનો પાઠ કરો અને તુલસી માતાની પૂજા કરો. માઘ મહિનામાં તામસિક ભોજન લેવાનું ટાળો. માઘ મહિનામાં કોઈનું અપમાન ન કરવું કે કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો. વાલા વૈષ્ણવો, આપણે તો દરરોજને માટે કોઈનું અપમાન ન કરીએ તે વાત ધ્યાન રાખવાની છે અને પાપ અને પુણ્યથી પરે થઈને ભગવત સુખનો વિચાર કરવાનો છે. આપણે આજે આ એટલે લીધું છે કે એક વખત કાર્તિક સ્નાનનો પણ પ્રસંગ આવ્યો હતો કે જેમાં શેઠ પુરુષોત્તમ દાસજીની દીકરી રૂકમણી એમ કહે છે કે મારે કાર્તિક સ્નાન કરવા જવું છે અને તેનો ભાવ આખો અલગ જ હોય છે. તે આપણે વાર્તામાં જાણી શકીએ છીએ કે તેને એ કાર્તિક સ્નાનના સમયે શ્રી ઠાકોરજીને ખૂબ જ લાડ લડાવ્યા અને એટલો સુંદર ભાવ એમાં દર્શાવ્યો છે કે ઠાકોરજીના તત્સુખની ભાવના અને વધુ લાડ લડાવ્યા, ઠાકોરજીને વધુ સામગ્રી આરોગાવી. એટલે આ રીતે એને કાર્તિક સ્નાન કર્યું. એટલે બાહ્ય દ્રષ્ટિએ કોઈને એવું લાગે કે રૂકમણીજીએ કાર્તિક સ્નાન કર્યું, પરંતુ તેનો અંતરનો ભાવ જુદો હતો. એટલે આપણે આજે આ સત્સંગ એટલે જ લઈ રહ્યા છીએ કે બાહ્ય દ્રષ્ટિએ એવું લાગી રહ્યું હશે કે માઘ સ્નાન આપણા પુષ્ટિ માર્ગમાં શું ભાવ છે, પરંતુ નાથદ્વારાના કેલેન્ડરમાં માઘ સ્નાન આરંભ લખ્યું છે અને આપણા હિન્દુ સનાતન ધર્મમાં તેનો મહિમા છે. એટલે તે જાણવો જોઈએ અને પુષ્ટિ માર્ગમાં માઘ માસનો શું ભાવ છે તે પણ આપણે સમજવું જોઈએ. એટલે આપણે આ લીધું છે. પંચાંગ અનુસાર હિન્દુ કેલેન્ડરનો 11મો મહિનો પોષ પૂર્ણિમા પછી શરૂ થશે. માઘ મહિનો અગાઉ મધ મહિનો કહેવાતો હતો, જેનો અર્થ તે શ્રી કૃષ્ણના સ્વરૂપ માધવ સાથે સંબંધિત છે. હિન્દુ કેલેન્ડર મુજબ માઘ મહિનામાં આવતી પૂર્ણિમાના દિવસને માઘ પૂર્ણિમા કહેવામાં આવે છે. માઘ પૂર્ણિમાનું ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. આ તિથિએ સ્નાન, દાન અને જપ ખૂબ પુણ્યકારક અને ફળદાયી કહેવાય છે.
માઘ પૂર્ણિમાના દિવસે માઘમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. માઘ મહિનામાં ચાલતું આ સ્નાન પોષ મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને માઘ પૂર્ણિમા સુધી ચાલે છે. ચોવાલા વૈષ્ણવો એટલે જ આપણે આજે આ લીધું છે. અને તીર્થરાજ પ્રયાગમાં કલ્પવાસ પછી ત્રિવેણી સ્નાન કરવાનો છેલ્લો દિવસ માઘ પૂર્ણિમા છે. હિન્દુ માન્યતાઓ અનુસાર ભગવાન માધવ જે લોકો માઘમાં સ્નાન કરે છે તેના પર પ્રસન્ન થાય છે અને તેમને સુખ સંપત્તિ, સંતાન અને મોક્ષ આપે છે. પરંતુ આપણે તો પ્રભુની પ્રસન્નતા માટે વધુ ગુણગાન, વધુ સેવા, વધુ સત્સંગ, પ્રભુને વધુ સામગ્રી આરોગાવી એ ભાવથી કરવાનો છે. માઘ પૂર્ણિમાનું મહત્વ. માઘ નક્ષત્રના નામ પરથી માઘ પૂર્ણિમાનો ઉદ્ભવ થયો છે. એવું માનવામાં આવે છે કે માઘ મહિનામાં દેવતાઓ પૃથ્વી ઉપર આવે છે અને માનવ સ્વરૂપ ધારણ કરે છે અને પ્રયાગમાં સ્નાન, દાન અને જપ કરે છે. એટલા માટે કહેવાય છે કે આ દિવસે પ્રયાગમાં ગંગા સ્નાન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં લખેલા કથનો અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે પુષ્ય નક્ષત્ર આવે તો આ તિથિનું મહત્વ વધુ વધી જાય છે. હવે આપણને વાલા વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં માઘ, ફાલ્ગુન અને ચૈત્ર માસની સેવાના સ્વામીની શ્રી ચંદ્રાવલીજી છે. તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવી લઈએ. એટલે કે જે 4 ગોપીજનોના યુથ છે તેનું સ્વરૂપ સમજી લઈએ. गोपीन को वर्गीकृत स्वरूप नित्य सिद्धा, ये प्रभु के नित्य धाम में अभिन्न रूप से सेवारत रहने वाली है। इनमें अत्यंत कठिन तपस्या कीननी, इनकी अनन्यता, तत्परता, सेवा लालसा सो वशीभूत हो के भगवान ने दर्शन दे कृतार्थ कीनी। इन नित्य सिद्धांत से माखन चोरी में पूजा ग्रहण करी, वस्त्रहरण प्रसंग में इनको संसार रूपी व्यवधान दूर कियो, रासलीला में सुखदान दे, त्रिगुणात्मक रसदान दे कृतार्थ कीनी। ये नित्य सिद्धा गोपीजन है। दूसरा श्रुति रूपा, ये परमात्मा पर ब्रह्म को वर्णन करवे वाली, नित्य विहार द्वारा रसोवय सह प्राप्त करवे वाली उद्गीता, सुगीता, कल्पगीता, कलकंठिका, विपंदी आदि भई। तीसरा है ऋषि रूपा, राम अवतार में भगवान पे मोहित होए वाले ऋषियन के पत्नी भाव को पूर्ण करके उन ऋषि रूपान को महारास में अंगीकृत कियो। ये ऋषि रूपा गोपीजन। चौथे नंद कुमारिकाएं, मिथिला गोपी, कौशल गोपी, अयोध्या गोपी, पुलिंद गोपी, रमा वैकुंठ गोपी, श्वेत द्वीपवती गोपी, जालंधरी गोपी, ये सब ब्रज में अवतरित भई। नंद कुमारिकाएं कहाई महाराज की दिव्य लीला में समाविष्ट भई। હવે આ 3 માસની સેવા શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે, તો એમનો પરિચય મેળવીએ तो श्री चंद्रावली जी पुष्टि मार्ग में दोनों स्थानन में प्रत्यक्ष दर्शन दे सेवकन को कृतार्थ करे हैं। एक श्रीमद गोकुल में श्री गोकुलनाथ जी के साथ, दूसरे श्री कामवन में श्री मदन मोहन जी के साथ। इनको प्राकट्य उत्सव स्वामी निवत माने हैं। भाद्रपद शुक्ल पंचमी रिठोरा गांव में चंद्रभान गोप के घर माता सुखमा की कोख सु मध्याह्न में आपको जन्म भयो। आपको श्री विग्रह सदा 14 वर्ष 4 मास 20 दिन इनको मान्यो जाए। चंद्रभान के नवनिधि आई, सुखमा कुखी अवतरी कन्या, घर घर बजत बधाई। नाम धरियो चंद्रावली, सुखनिधि कोटिक चंद्र लजाने। भादु सुदी 5 शुभ वासर, अरुण हृदय रस माने। सुनि वृषभान नंद मन हरखे, देखी अनुपम शोभा। कृष्णदास गिरिधर की जोरी, देखत रति पति लोभा।
श्री के दक्षिण भाग में श्री स्वामिनी जी विराजे। इनको स्वरूप श्रृंगार रस को उद्दीपन विभाव रूप है। गौर स्वरूप श्रृंगार को उद्बोधक है। यही से श्री जी में दांत के खिलौना आवे, वे वाम भाग में रहे, अन्य खिलौना दक्षिण भाग में। श्याम और गौर उभय प्रीतिवंत है। तासो सदा संग बिराजे, संग पौधे संग संग पलना और गौर संग संग पलना हिंडोला आदि झूले। मदन मोहन जी एवं गोकुलनाथ जी दो उनके यहाँ, श्रीमद गोकुल में श्री गोकुलनाथ जी के यहाँ चंद्रावली जी बिराजे, उनको श्री यमुना जी से प्राकट्य माने हैं। ये दोनों स्वामिनी जी गौर है। स्वामिनी जी बड़ी है, चंद्रावली जी छोटी है। इन चंद्रावली जी के श्रीहस्त में वीणा है। यह वीणा बजाते भय श्रीहस्त है। यही सो श्री वल्लभ यानी श्री गोकुलनाथ जी गुसाई जी के चतुर्थ लाल जी ने अपने पदन में वर्णन या प्रकार कियो है। बैठे हरि राधा संग, कुंज भवन अपने रंग, कर मुरली अधर धरे, सारंग मुख गाई। मोहन अति ही सुजान, परम चतुर गुण निधान, जान बूझे कतान चूक के बजाई। प्यारी जब गह्यो बिन, सकल कला गुण प्रवीण, अति नवीन रूप सहित वही तान सुनाई। वल्लभ गिरिधरन लाल, रिचि दई अंकमाल, कहत भले भले सुंदर सुखदाई। यहाँ वल्लभ शब्द श्री गोकुलनाथ जी को वाचक तथा पद श्री चंद्रावली जी को लक्ष्य करी प्रकट कियो। मदन मोहन जी में जो स्वरूप विराजे वह पीत स्वरूप तथा स्वामिनी जी छोटे हैं। एक श्रीहस्त में चंवर तथा दूसरो श्रीहस्त वरद हस्त है। या प्रकार विराजे। श्री गुसाई जी श्री विठलनाथ जी चंद्र सरोवर पर जब 6 मास विराजे तथा 9 विज्ञप्तियां लिखी के पठाई, उन विज्ञप्ति में चंद्रावली भाव सो विरह प्रकट कियो। टीकाकरण की वाणी से तथ्य प्रकट होए है। હવે અહીં પ્રશ્ન કર્યો છે કે માઘ ફાલ્ગુન એવં ચૈત્ર માસ की ही चंद्रावली जी की सेवा के क्यों माने, એટલે શા માટે એમના ભાવથી આ સેવા છે? तो या को कारण ये है कि श्री स्वामिनी समान है, अतः संपूर्ण सेवा स्वामिनी जैसी होए। स्वामिनी जी के 3 मास श्रावण भाद्रपद आश्विन। श्रावण में अंतरंग झूला झूली के रसदान देनो, भाद्र में उन्मत्त भाव सो नंदालय को प्राकट्य उत्सव में आपको हो प्राकट्य उत्सव, तथा आश्विन में वेणुनाद महारास में दान लीला की झकझोर रस लीला में। तैसे ही चंद्रावली जी में भी चैत्र मास में अंतरंग कुंज, निकुंज, निभृत निकुंज, निबिड़ निकुंज आदि लीला, श्रावण वास मत अंतरंग रसदान, भाद्रपद की भांति होरी फागण में नृत्य गान धूमधाम, तथा माघ मास में मान प्रणय लीलावत, आश्विनी की समाप्ति में महारासवत, चैत्र मास की समाप्ति में महारास समाप्तिवत श्रृंगार एवं लीला पद होए। इन दोनों के समान अधिकार में 40-40 दिन ध्यान वंचनी तथा परिसमाप्ति में महाभोग। यहाँ परिसमाप्ति में डोल भोग सब चतुर्थ युद्धिकान के भाव सो हुए। इनकी सेवा के 3-3 मास में इनके यहाँ विराज कर सब ब्रज भक्तन की सेवा स्वीकार करे, परंतु अधिकार तत्त युद्धाधिपान को रहे हैं। या सो ये 3 मास चंद्रावली जी की सेवा क्रम के उत्सव, मनोरथ तथा महामहोत्सव को वर्णन है। माघ कृष्ण एकम से चैत्र शुक्ल पूनम तक आपको सेवा क्रम चले। माघ मास में शीतकाल की सेवा के 20 दिन रहे हैं। या में व्रज भक्तन के सेवा क्रम भी निहित है। श्रृंगार मुक्ति तिथि को ही निश्चित है, बाकी ऐच्छिक श्रृंगार होए। श्रृंगार इन 22 दिन को जो होए सो जरूर होए, जैसे घटा 3 या 4 सुनहरी जरी की, सोने के भवन में फूली फूली फिरत, या पद के भाव सो सुनहरी जरी की घटा। चैत्री गुलाब खिलने आरंभ होए ता भाव सो हल्की फूल गुलाबी घटा होए। यदि फतवी जो चारण में रह गई होए तो वाय धरे। ठंड ज्यादा पड़े तो गद्दल निकसमा भी धरे। और पीरी घटा एवं पिरोजी घटा आदि 4 घटाएं माघ में होए। प्रीतम प्रीत ही सो पहिए या भाव सो यदि पोष में मंडान साठा को न भयो होए तो माघ में मंडान साठा के रस को भी होए। सैन में ये पद गवे, मंडान भोग में साठा रस आरोगे, रसिकनी रस में रहत गड़ी।
जब पीरी घटा हो तब में घटा पटका छोड़को आवे। माघ मास कृष्ण एकम की सेवा में श्री चंद्रावली जी प्रधान है। वस्त्र साटन के हरे हरे माघ कृष्ण दूज श्री चंद्रावली जी। वस्त्र गुलाबी पचरंग पाक माघ कृष्ण तीज श्री चंद्रावली जी घटा हल्की गुलाबी। माघ कृष्ण चौथ श्री माधवी जी वस्त्र श्रृंगार ऐच्छिक आरती पारा धर्यो। और माघ कृष्ण पांचम श्री मालती जी वसंत श्रृंगार। माघ कृष्ण पांचे को पूर्व में पीली घटा होती थी। यह श्रृंगार सेवा श्री जी की ओर से है। પછી છે વસંત આગમ કો શ્રૃંગાર, એટલે વસંત આગમના શ્રૃંગારની ભાવના પછી આપણે અલગથી લઈશું। એટલે આપણે અહીં શું સમજવાનું છે તે ખાસ આપણે ધ્યાન દેવાનું છે કે અહીં માઘ સ્નાન કહ્યું છે, એટલે આપણે કઈ રીતે પુષ્ટિ માર્ગમાં જો સકામ ભક્તિ નો વધુ આગ્રહ રાખતા હોય તો આ માસમાં વધુ ભગવત ભજન પણ કરી શકાય અને સેવાનો આગ્રહ હોય તો પ્રભુને વધુ લાડ લડાવી શકાય। એટલે આપણા નાથદ્વારાના કેલેન્ડરમાં માઘ સ્નાન આરંભ આજે લખ્યું છે, એટલે આપણે આ લીધું છે। અને આજથી શ્રી ચંદ્રાવલીજીના ભાવથી સેવા છે, એ મુખ્ય સ્વામિનીજી છે, એટલે આપણે આ સત્સંગ આજે લીધો છે। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। અને હા વાલા વૈષ્ણવો, અહીં જે બધું ધ્યાન રાખવાનું કહ્યું છે, દાન અને શું કરવું ને શું ન કરવું, તો આપણે તો દરરોજ ને માટે એ બધું ધ્યાન રાખવાનું છે કે આપણે જમણા હાથે દાન કરીએ તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ, એ રીતે દાન કરવાનું હોય છે। અને સત્ય તો હંમેશા બોલવું જોઈએ। જે સત્યને પકડીને ચાલે છે તો પ્રભુ તેની સાથે સદા માટે બિરાજે છે અને એના હૃદયમાં પ્રભુ અતિ પ્રસન્નતાથી બિરાજે છે। એટલે આ બધું આપણે ધ્યાન રાખવાનું છે। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।